એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કરશો તો ઊંચો નફો મળશે તેવી લોભામણી સ્કીમ આપી શહેરના 13 ડોક્ટરો પાસેથી ₹5.24 કરોડ પડાવી લઈ મોટું ફુલેકું ફેરવતા મામલો ક્રાઇમ બ્રાન્ચમાં પહોંચ્યો હતો। સ્વિમેરના ડોક્ટર મિત્રએ જ એમ્બ્યુલન્સના 2 સંચાલકો સાથે મળી કરોડોનો ગફલો કરતા ચકચાર મચી ગઈ હતી। ઇકોસેલે આ પ્રકરણમાં 2 એમ્બ્યુલન્સ સંચાલકોની ધરપકડ કરી હતી। મળતી વિગત મુજબ અલથાણ ભીમરાલ કેનાલ રોડ પર LR પટેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડની સામે આકાશ અર્થમાં રહેતા કપિલ અરવિંદ સહાણી છેલ્લા 13 વર્ષથી સ્વિમેર હોસ્પિટલના બાયોકેમિસ્ટ્રી વિભાગમાં ટ્યુમર છે। વર્ષ 2004 થી 2009ના સમયગાળા દરમિયાન સ્વિમેર મેડિકલ કોલેજમાં MBBSના અભ્યાસ વેળા હાર્દિક પટવા સાથે તેમનો પરિચય થયો હતો। હાર્દિક તેઓથી 1 વર્ષ આગળ અભ્યાસ કરતો હોય મિત્રતા થઈ હતી। દરમિયાન 2010 થી સ્વિમેરમાં હાર્દિક અને કપિલ ટ્યુટર તરીકે ફરજ બજાવતા હતા। વર્ષ 2021માં હાર્દિક પટવાએ કપિલને એવું કહ્યું હતું કે હું મારા અન્ય ભાગીદારો સંસા એમ્બ્યુલન્સ સર્વિસના હેમંત પરમાર અને વક્સ એમ્બ્યુલન્સ સર્વિસના મયુર ગોસ્વામી સાથે ભાગીદારીમાં એમ્બ્યુલન્સનો ધંધો કરું છું, જે ધંધામાં સારો એવો નફો થાય છે। અમે જુદી જુદી હોસ્પિટલો તથા મોટી કંપનીઓમાં એમ્બ્યુલન્સ સેવા પ્રોવાઈડ કરવાના કરારો કરી નવી એમ્બ્યુલન્સ ખરીદી મોકલીએ છીએ। મહારાષ્ટ્રના રાયગઢની કંપનીને JSW સ્ટીલ લિમિટેડ કંપનીએ 12 એમ્બ્યુલન્સની જરૂરિયાત હોવાનું ટેન્ડર બહાર પાડ્યું છે અને સંસા એમ્બ્યુલન્સ સર્વિસે આ ટેન્ડર ભર્યું છે, જે ટેન્ડર મંજૂર થયેલી 7 કરોડની જરૂર પડશે તેવી પણ વાત કપિલને કરી હતી। ડોક્ટર હાર્દિક એવી લાલચ આપી હતી કે એમ્બ્યુલન્સમાં દર્દીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મોકલવાની એક ટ્રીપ પેટે 1 લાખ જેટલો નફો થાય છે। ધંધામાં રોકાણ કરશો તો 2 વર્ષે હિસાબ કરીશું અને જે નફો થાય તેમાંથી 50% ભાગ તમારો રહેશે એવી પણ લોભામણી લાલચ આપી હતી, જેથી કપિલે 12 તબીબ મિત્રોને વાત કરી હતી અને તેઓ બધા મિત્ર ડોક્ટર કેયુર પ્રજાપતિની સોશિયો સર્કલ પાસે યુનિક હોસ્પિટલ નજીક ડોક્ટર હાઉસમાં આવેલા કેજ ન્યુરો નામના ક્લિનિકમાં મળ્યા હતા। તમામે રોકાણ અંગે ચર્ચા કરી હતી। ત્યારબાદ હાર્દિક પટવા સાથે અને સ્વિમેર મેડિકલ કોલેજ ખાતે એમ્બ્યુલન્સ સર્વિસના સંચાલકો હેમંત પરમાર અને મયુર વાલ્મીકી સાથે મીટિંગ થઈ હતી, જે મીટિંગમાં એક એમ્બ્યુલન્સ ખરીદી માટે ₹25,70,000નો ખર્ચ થાય છે એવું પણ જણાવ્યું હતું। મીટિંગમાં JSW સ્ટીલ લિમિટેડ કંપનીને 8 એમ્બ્યુલન્સ પૂરી પાડવાના વળતર પેટે ₹3,46,00,000 આપવાનો સર્વિસ ઓર્ડર પણ બતાવાયો હતો। લોભામણી સ્કીમમાં ઊંચો નફો દેખાતા કપિલ સહિતના મિત્રો રોકાણ કરવા રાજી થયા હતા અને વારાફરતી તમામ મિત્રોએ ચેક કે રોકડ રકમ આપી રોકાણ કર્યું હતું। આ રીતે ડોક્ટર કપિલ સહિત 13 મિત્રોએ વારાફરતી ₹5,24,00,000નું એમ્બ્યુલન્સના ધંધામાં રોકાણ કર્યું હતું અને આ તમામ સાથે છેતરપિંડી આચરાઈ હતી। ડીસીબી પોલીસ સ્ટેશન ખાતે કપિલ કુમાર અરવિંદભાઈ સહાણીનાઓએ ફરિયાદ આપેલ કે તેઓએ એમ્બ્યુલન્સના ધંધા માટે એમના મિત્ર હાર્દિક રમેશભાઈ પટવા નાઓ સાથે મળેલ અને તેઓએ જણાવેલ કે એમ્બ્યુલન્સના ધંધો કરવાથી એની અંદર 50% ફાયદો રહે છે। રોકાણ કરશો તો એમાં 50% ફાયદો રહેશે અને 2 વર્ષની અંદર તમને તે નફો આપી દેવામાં આવશે અને મૂડી રકમ પરત કરવાની થશે તો પણ એ પણ આપી દેવામાં આવશે। તો એ રીતે જે ફરિયાદી છે એ અને એના સિવાય બીજા 12 ડૉક્ટરો કે જેઓએ તેમને રોકાણ કરેલું એમ્બ્યુલન્સના અંદર, તો સમય જતાં એમને ઉઘરાણી કરેલ તો એમ્બ્યુલન્સ બી નહીં આવેલે, તો પછી ત્યારે આમને જે ફરિયાદીને JSW સર્વિસ છે JS સ્ટીલ લિમિટેડ કંપનીનો ખોટો અને બનાવટી કોન્ટ્રાક્ટ બતાવેલો કે જે અમારે 8 એમ્બ્યુલન્સ ત્યાંથી હૈદરાબાદની કંપની છે ત્યાંથી લાવવાની છે, તો તમે રોકાણ કરો, તો આમને રોકાણ કરેલું તો એ રોકાણનું વળતર નહીં આપેલું, તો ફરીથી એમને કહેલું તો એમને એક નોટરી કરી આપ્યો કે અમે તમારા જે રૂપિયા લીધેલા છે તે રૂપિયા પરત આપી દઈશું। પરત નહીં આપતા એમને એપ્લિકેશન આપેલી, એપ્લિકેશનના બેઝ ઉપર ગુનો દાખલ કરવામાં આવેલો। સનરાઈઝ એમ્બ્યુલન્સ પ્રાઇવેટ લિમિટેડ કરી અને એની અંદર છે જેના સંચાલક હેમંત ડાયાભાઈ પરમાર છે અને યક્ષ એમ્બ્યુલન્સ સર્વિસ મયુર વાલ્મીકી ગૌસ્વામી, આ 3 જણાએ ભેગા થઈ અને 5 કરોડ જેટલો ડૉક્ટરો પાસેથી રૂપિયા ઉઘરાવી એમ્બ્યુલન્સના ધંધા માટે અને પૈસા વળતર નહીં આપી અને ગુનો કરેલ છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।